એ સિબલા હું કહું ઓય બાપા રે ઓલા મુસેરો તો કાશમાં જીરી કોઈલો મેં તમને કહું ઓલું મોટું બધી તો જો બલૂન કેવું અસલનું છે એ પણ હું છે તારે હવે આઈ તો તું શાંતિ લેવા દે તું મૂંગીની મડની આઈ એ તું છે ને પહેલી વાર આવી હું તો 17 વાર જઈ આવ્યો વિમાનમાં તી એકલા ફેરા રાખો અમને લઈ જવામાં તો તમારા દાખલા પડે દાખલા તી તું હતી તી હું તને લઈ જાઉં કઈ પેલા આવતું રેવાય ને તો લઈ જાત તને એ બધાયમાં એ મારા કાના હું તો મસ્તી કરતી હતી દીકા પણ એવડા બલૂન તો મેં કોઈ દી ન જોયા હો પણ હું એમ કહું કે આમાં હું પડી જાઉં તો મને બસાવવા આવજો હો તમે હે સિબલા આ વિમાનના ડેપામાં તો જો કેટલા બધી બલૂન પડ્યા નહીં મલકના ને માણસો તો જો કેવા કીડીયું જેવા છે નહીં ખદબદે હાવ એ ડોબી તું કોઈ દી સુધરવાની નથી આને રેમાનનો ડેપો નો કહેવાય આને એરપોર્ટ કહેવાય એરપોર્ટ ઓય લે એવું છે એમ કહું ની કાને એરપાટ કહેવાય મને થોડી ખબર હોય કઈ આ નહીં સુધરે ભેં આગળ ભાગવત વૈસા જેવું છે આની પાસે તો એ તમને કહું આમ જોઉં તો હું છે તારે હવે ઓલી છોકરીઓ તો જો બાપા રે કેવા ટૂંકા પહેરા મન તો શરમ આવે હું કઈ એવા ટૂંકા બુકા ન પહેરું એ અટાણે છે ને ફેશન છે ઈ વાસ પહેરે તને તો કઈ ખબર પડે કે નત પડતી એક્સક્યુઝ મી મેમ એ હું બોલી તું પાછું બોલ જ એકવાર એક્સક્યુઝ મી મેમ એલી તી તને દેખાતું નત કે હું એકલી નથી મારો ઘરવાળો છે મારા ભેગો એક્સક્યુઝ મી વારી થાઈતી વોટ એ વોટ વાળીની થામા ચૂંટણીને હજી વાર છે વોટ કરેતી મારે તો છે ને જેમાં દેવો હે ને એમાં જ વોટ દે તારે જેને દેવો એને દેજે ને હું ક્યાં તને પૂછું તી વોટ કરે આઈ કઈ વોટ દેવા હું નથી થી મારે તો અમેરિકા જાવું તી લાઈનમાં ઊભી તી વોટ વાળીની થઈ તી આ સાઈગલીની આર યુ મેડ મેમ એ હાલતી ની થા મારા ઘરવાળાને તારી હારે કોઈ મેળ બેડ નત કરાવો હું એક છે ને ઈ બહુ કાફી છે હો એક્સક્યુઝ મી મેમ સી ઇઝ માય વાઇફ શી ડોન્ટ નો ઇંગ્લિશ સો સોરી મેમ ઇટ્સ ઓકે હું કહેતી હતી તમને એ તને ઇંગ્લિશ નો આવડતું હોય તો હું કામ બોલતી હે ખોટ્યું મોટી કે ભાફા જીકમાં તું ને આમ સાની મુની હાલ ને ભગવાન કરીને તારો જીભ બંધ રાખજે હો તું ઓહો સિબલા જો તો ખરી કેવડું મોટું બલૂન છે પાસેથી તો બહુ મોટું લાગે હાલો ને કદી સેલ્ફી બેલ્ફી લઈ લઈએ તમને કહું હાંભળો કે આ તો પણ હાવ જોવામાં હમસતા ન જોવા હું છે પણ હવે તારે કઈએ ની લોહી પીતું હો પણ તમે જોવ તો ખરી કેટલા બધી બલૂન છે એટલા તો મેં કોઈ દી જોયા જ નતા એટલા કાવ મેં તો એકેય નતું જોયું જો તો કેટલા લાઈનમાં ઊભા આકાશમાં એટલા ઉડે ને આ લાઈનમાં થપ્પા ખડકી દીધા નહીં તી પણ આ ઉડતા કા નથી બધા કઈ એઠા ખડુકલો પડ્યા એ તને તો કઈ ખબર પડે કે ન ઈનો ઉડવાનો ટાઈમ હોય અલગ ઈનો ટાઈમ થાય ને તો અહીંયા એક ઉડે કઈ ખબર પડે કે નહીં તને ને આઈ છે ને ઈનું પાર્કિંગ હોય ત્યાં બધાય હોય એનો ટાઈમ થાય ને તો અહીંયા ઉડે જેમ ગાડીઓનું હોય ને એમ આનુંય હોય પડી ખબર કઈ એ તું હાલવામાં નક કેડીની બલૂન કરતી હતી તને લીધા વગરનું બલૂન ઉડી જાહે પછી કેતી નહીં હે તે હું કાવા હવામાં ઉડશે તે એઠું બેઠું તો નહીં પડે ને કઈ ન પડે હવે એમ કઈ પડતા હે પણ આના ડ્રાઈવરને જો હેરખું આંકતા આવડતું ન હોય ને વળી પી ગયો હોય તો આનું થોડું નક્કી કહેવાય એટલે વળી કઈ ભૂલથી પડી જઈ જાય કાં શું કેવું તમારું એ આનો ડ્રાઈવર ન હોય સોનલ તું બંધ થા આનો પાયલોટ હોય ને આમાં કઈ બગડે તો એમને ઠેકડો મારવાનો હે તે ઓલા ફિલ્મોમાં ન દેખાડતા હોય કે કઈ થાય ને તો આમાં કઈ છત્રી બત્રી હોય તો આપણે લઈને એઠા ઉડી જઈએ એસે ને એવું કઈ છત્રી બત્રી કઈ નથી દેતા બાપા તો આ ફિલ્મ વાળા બધા ખોટી ના ની ખોટું દેખાડતા હોય ને ઈમાં જ હોય હાથીના દાંત ખાવાના અલગ અને દેખાડવાના અલગ ને તારા જેવા હોય એટલે પૂરું માની જ જાય એ વાતો જો કેવું મસ્તનું છે અંદરથી ઓહો બ્યુટીફુલ હોય એવું લાગે કે જાણે સ્વર્ગમાં આવી ગઈ હું હા તે હોય જ ને મસ્ત મેં આપણી ટિકિટ બિઝનેસ ક્લાસમાં કરાવી હે એવું હોય તે વળી બિઝનેસ ક્લાસ વળી અલગ આવતું હોય આમાંય વળી અલગ હોય ઓલી બસમાં તો આ એક સીટમાં બેસી જવાનું બધા એકમાં જ ખડકાઈ જાય ને આમાં વળી અલગ હોય હા ઓહે બાપા રે કેવું છે પણ અસલનું કા આ તો સૌથી મોંઘી ટિકિટ હોય બિઝનેસ ક્લાસની તને ખબર છે ઓહો તો તમારા હાટુ સૌથી મોંઘી કરાવી કા તમે તમને કહું આમ જો તો ત્યાં ડોહાઈ આવતા હોય કઈ આમાં એને કઈ બીક નહીં લાગતી હોય અરે બાપા કઈ બીક નો લાગે આ તો તું પહેલી વાર આવે ને તે તને એમ થાય
પાછો તો ખહુરિયો આપણી સામે જ જોઈ લે. હા અમને તો કેમ જાણે જોયા ન હોય, પણ આમ જોવ તો ખરી, જોવ ની આપણી બાજુ જ ફરીને બેઠો. હા એલા હાસી વાત છે આ તો તારી. બાપા રે આમાં ખુરશી તો જો કેટલી બધી છે કા આપણું આખું ગામ હમાઈ જાય. એ તમને કહું પણ અહીંયા આપણી ઉપર છે અહીંયા હુવા જવાનું ને કા થાકી ગયા હોય તો ક્યાં આપણી ઉપર પણ એ આપણી સીટની ઉપર કહું જોરી ઓલું પેટી જેવું એમાં હુવા જવાનું ને પણ હુવા જવાનું હે તો મને બીક લાગે હો તમને કહું. એ ડોબી સામાન મૂકવાનું છે હુવાનું નથી. ઓ એમ છે કા. હવે સાની મુની સીટ ઉપર બેસી જાતું. તે આ સીડી કેવાની છે? એ કોઈ ના ઈ તો ઉપર એ બીજો માળ હોય એટલે સીડી છે. હે આમાં બે માળ હોય લે મને તો ખબર નથી. હે તે હું કહું તમને આ બલૂન વાળા ભાઈને આવડતું તો હે ને ક્યાંક હેઠા બેઠા નાખે ની આપણે જાવું અમેરિકન ક્યાંક અમલોક પૂગી જાય ની હો. કેવું હંધુઈ છે કા. અમેરિકા પૂગતા તું મને પૂછીને અડધો પાગલ કરી દેવો. હે જો તો ખરી બારીમાંથી કેટલું મસ્તનું દેખાય કા. જો તો કેટલા બધી બલૂન પડ્યા હે ને આ બેઠા ઈ કેવું મસ્તનું છે કા. પણ આ કોઈએ ઉપાડશે કોઈએ ના બેહાડી રેખા. એના ટાઈમે ઉપડી જાહે તું ઉપાડી ઘરમાં ખોટી. હે તે હું કહું આ ખહુરિયો કોણ આપી બાજુમાં આવીને બેઠો હે? એ બાપા હશે કોક પેસેન્જર. તારે તો આખા ગામની પંચાયત પણ. એ ભાઈ તમને કહું સાંભળો તમારે અમેરિકા જાવું હે? એ આ બેન આમ સીધીની બેહીની તું ન્યા ક્યાં અટકીની થઈ ક્યાં જાવું ને ક્યાં ન જાવું ને જ્યાં જાવું ન્યા જાહે તારે શું કામ છે? એ તમે તો મૂંગા જ રહો. તમારે કે બોલવું ન હોય તો કઈ નહીં પણ મને તો બોલવા દો. કૃપયા अपनी सीट पर बैठ जाइए. એ સિબલા તમને કહું ઓલી લાંબી ઊભી રૂપમતી હું કે એ પટર કરે કઈક તે શીખવાનું કા કે શીખાય તો હું થાય હે? અરે ડોબી સીટ ઉપર બેહવાનું કે શીખવાનું નત કે તો અકલ મઠી. ઓ એવું છે કાંટી કોમની એ મન થોડી ખબર હોય કઈ. कृपया सभी लोग अपने मोबाइल बंद कर दीजिए और प्लेन अभी उड़ान भरने वाला है तो प्लीज सब लोग अपनी अपनी सीट बेल्ट बांध कर रखे. એટલે હું હે સીટ બેલ્ટ એટલે? અરે ઓલું સીટમાં જો ઓલું દોરી જેવું છે એને બાંધી લેવાનું એમ કે. લે આ તો હીસણું છે. આને તો અમે જંગલમાં લાકડા લેવા લઈ જઈએ. ગુજરીમાં તો બહુ મૂંઘા મળે પણ અહીં તો કંઈક સસ્તા પડ્યા હે એટલા બધી લીધા ને કા હું કેવું હે? એ કટમીદી વાળા બેન તમને કહું સાંભળો. એ તમને કહું પણ એ બેન વોટ કેન આઈ હેલ્પ યુ મેમ? એ હા હું એમ કહું કે અમારા બે માણસનો ફોટો પાડો તમે હેરખો લીજો કઈ ખારો આવે એમ હો. પહેલી વાર વિમાનમાં બેઠા ફોટા તો પાડવા જોઈએ ને. એ તું બંધ રે કઈ ફોટો બોટો પાડવો નથી આમાં નો ફોટા પાડવા દે ઉતરીને પાડવા હોય ને એટલા પાડી લીજે તું. નો મેમ સોરી. સિબલા જો તો ખરી કેવા અસલના વાદળાન છે. જો તો ખરી એમ થાય કે આકાશમાં ઉસ્સા પૂગી ગયા નહીં કેવી મજા આવે કા. Excuse me, madam. યસ સર. Please, one French fry. ઓકે સર. આગળની સીટમાં હું ડાબલો હતો તે ખંડાઈ ગયા. પાછળ લઈ આવો તો પાછળ નો મજા આવે તો ત્યાં આગળ પદક કરતા ધોઈડા આવ્યા. પણ આગળ તને શું વાંધો છે? પણ આ ખહુરિયો જો ને સામે જોઈએ જ રાખે ટગર મને ગમતો જ નત કઈ. મારા તો ભાઈગ જ નબળા છે. તમારા ભેગી આવીને આગળ સીટમાં ખંડાવવું પડ્યું. એ તમને કહું ઓલો ખહુરિયો ડોહો શું ખાય હે? એ કઈ ના એને ફ્રેન્ચ ફ્રાઈ મગાવી. પણ તમે તો કંઈક મગાવો મારા માટે. પેલા તો મારે કેવું જ ન પડતું કઈ કીધા પેલા જ બધું આવી ગયું હોય ને હવે તો કઈ થાકી જાઉં તોય નત મગાવતા. પેલા તો કિટકેટ ને જ્યુસ ને આઈસ્ક્રીમ ને પોપકોર્ન ને કેવા લઈ આવતા ને હવે તો બધાયમાં ઝીરો. હાવ મંગાવવાની વાહે મીંડું બસ. હવે તો કઈ થાકી જાઉં તોય હોકારોય નત દેતા. લે બાય હારું હું ખાવું તારે બોલ? એક્સક્યુઝ મી મેમ. યસ સર. એ ઘાઘરીવાળી બેન આમળી આલ તો જીરી જો હાંભળ મારે બાજરાનો રોટલો લહણની ચટણી ને હા ભેગી સાહે લેતી આવજે ભૂલતી ની કહી દઉં તને. એ ગામડાની ગવાર ઈ બધુંય નો મળે આયા ઘર થોડું છે કઈ. લે મને થોડી ખબર હોય આ ઘર જેવડું વિમાન છે તી મને કામાં બધુંય મળતું હે મહે તો બીજું શું મળે આઈતી વરી? ત્યાં તો પિઝા ને બર્ગર ને સેન્ડવિચ ને એવું બધુંય મળે. એસે ને ઓલો ખહુરિયો ડોહો જો ખા ઈ ખાવું મારે. મેમ 1 ફ્રેન્ચ ફ્રાઈ પ્લીઝ. ઓકે સર.
ખહુડિયાને પૂછો તો કે તારે ખાવી ભાઈ? એ તું તારું કઈને એને કઈ નથી ખાવી કે કઈ પૂછવું નથી. હું કહું, એક તમે મને ખવડાવો ને એક હું તમને ખવડાવું, હે મજા આવશે કા? આ બલૂનમાં આપણી યાદી રહી જાહે, ઘલતા થાહું ને તો આપણે યાદ કરીશું કા? એટલા બધી માણસો બેઠા અને સાની મુની તું ખાઈ લે, ખોટી ડબ કરમાં. હવે ખાવી બે ચાર વૈધી. એ નહીં તું ખા. મજા આવી ગઈ વો, કેવી અસલની હતી કે આપણે ઘેર તો આવી થાય જ નહીં કથળીની. તે આવે જ ને મજા. 300 રૂપિયાની હતી કઈ જેવી તેવી. હે બાપા રે 300 રૂપિયા. તો 100 રૂપિયાની તો સા આવે ખાલી. ઓહો તો અહીં બહુ મોંઘું હો. વાવ સિબલા બાગ તો જો કેટલું મસ્ત નું વાતાવરણ છે કા? હા સોનલ બહુ મસ્ત છે હો. મને તો એક ગીત યાદ આવી ગયું. ક્યું વરી? આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી કહીએ તો થઈ જાતી પરીની કહાની. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.